નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। શરૂઆત કરવી છે આજના બુલેટિનની ભગવાન જગન્નાથજીની જળયાત્રાથી। ચાલુ વર્ષે નીકળનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે નીકળે છે અને તે માટે શહેર પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ સંવેદનશીલ વિસ્તારના રહીશોની મળીને 16 ટીમો વચ્ચે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે। સરસપુર બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું નામ એકતા કપ। ભગવાન જગન્નાથની જળયાત્રા આજે પ્રારંભ થઈ ગયો છે। શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તેની પૂર્વે જળયાત્રાનું આજે પ્રારંભ જળયાત્રાનો કરવામાં આવ્યો। જય જગન્નાથના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ સરસપુર લઈ જશે। જળયાત્રાનું પણ ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે। અભિષેક સિંહ વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે। આ મુદ્દા પર વિગત જાણીએ। અભિષેક, જે પ્રકારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તેના પૂર્વે આજથી એવું કહી શકાય કે આજથી વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ થયો ગણી શકાય, કારણ કે આજે જળયાત્રાનો પ્રારંભ થયો છે। કયા તબક્કે છે જળયાત્રા, શું ત્યાં માહોલ છે, કોણ કોણ ઉપસ્થિત છે અને લોકોમાં ઉત્સાહ કેવો છે, જાણીએ। जी बिल्कुल संजीवनी, बात करिए तो भगवान जगन्नाथनी ऐतिहासिक जळयात्रानो प्रारंभ थयो हतो ने अत्यारे हाल हवे साबरमती नदीना कांठे એટલે કે બોધરના આરે જે છે તે યાત્રા જે છે તે આવી ગઈ છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગુજરાતની ગુંજ સાથે આ જે જળયાત્રાનો પ્રારંભ થયો હતો અને ત્યારબાદ કહી શકાય કે ઢોલ નગારાના નાસિકના તાલે આખી જે જળયાત્રા જે છે તે જોવા મળી હતી। જોઈ શકાય છે કે આખા જે રથનું આયોજન કર્યું હતું અને તેની પાછળ 108 જેટલા જે આ કળશ જે છે તે લાવવામાં આવે છે, જેમાં સીધું જોઈ શકાય છે કે પીળા વસ્ત્રોમાં સાથે આખા જે કળશ જે છે તે લાવવામાં આવે છે ને જેમાં 108 જેટલા આ કળશ છે, જેમાં સાબરમતી નદીનું આ જે પાણી જે છે તે આમાં ભરવામાં આવશે અને તેનાથી ભગવાનનો જે છે તે જળાભિષેક કરવામાં આવશે। હવે આ યાત્રા જે છે તે બોધનના આરે આવી ગઈ છે અને મહત્વનું છે કે હવે અહીં વિધિવત રીતે એટલે કે પારંપરિક રીતે જે પૂજા પાઠ જે છે તે કરવામાં આવશે। શાસ્ત્રોક્ત વિધિ સાથે અહીં આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ નગરજનો, સાધુ સંતો જે છે બહારથી આવ્યા છે। અહીંના જે છે તમામ લોકો જે છે જોડાય છે। સાથે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કાવડ જે છે તે પણ લાવવામાં આવે છે 108ની સાથે, જેમાં અલગ અલગ ફ્રૂટ જે છે તે મૂકવામાં આવે છે ભગવાનને અર્પણ કરવા માટેનું આખું આ કાવડ જે છે તેમાં પ્રસાદ જે છે તે લઈને આવવામાં આવ્યો છે। બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જેમાં ભજન મંડળીઓ પણ જે છે તે અલગ અલગ જોડાઈ છે અને તેમાં ભગવાનના તાલે અત્યારે જોઈ શકાય છે કે એક ભક્તિના તાલે જે છે તે ઝૂમી રહ્યા છે। આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે। બેન, ખાસ કરીને જળયાત્રામાં આવ્યા છો બેન, કેટલો ઉત્સાહ છે? બિલકુલ જોઈ શકાય છે કે એક અલગ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। ભગવાનના તાલે જે છે તે અત્યારે ઝૂમી રહ્યા છે, ઢોલ નગારાના તાલે જે છે તે અત્યારે ઝૂમી રહ્યા છે। આખી આ જળયાત્રા જે છે જોઈ શકાય છે કે સીધા દ્રશ્યમાં અત્યારે હાલ સાધુ સંતો જે છે તે પણ આવી રહ્યા છે। આ સીધા જ ભગવાન જગન્નાથના મંદિરના મહંત જે છે દિલીપદાસજી મહારાજ તે આવી રહ્યા છે, તેમની સાથે અચલ મહારાજ જે છે મહારાજ જે છે તે પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદ મેયર સહિતના તમામ પદાધિકારીઓ જે છે તે પણ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે। એટલે કે આખો ધાર્મિક માહોલ સાથે કહી શકાય કે આ જે જળયાત્રા જે છે તે અત્યારે હાલ બોધનના આરે જે છે તે પહોંચી છે અને મહત્વનું છે કે જોઈ શકાય છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં આ પ્રકારનું આયોજન થતું હોય ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના જવાનો, ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ આ યાત્રામાં જોડાયા છે અને તમામ કહી શકાય કે અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારનું આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે નાસિકના ઢોલે અત્યારે ભક્તો જે છે તે ઝૂમી ઉઠ્યા છે। હવે ગણતરીની મિનિટો બાકી છે। જે પ્રકારે આખી આ જળયાત્રા જે છે તે અત્યારે બોધનના આરે પહોંચી છે। હવે ટૂંક સમયમાં મહત્વનું કહી શકાય કે આ વખતે પહેલી વાર અમદાવાદમાં નવું નજરાણું જોવા મળશે કે જે અક્ષર રિવર ક્રુઝ આવ્યું છે તેમાં આ નદીનું જે જળ જે છે તે લેવામાં જવામાં આવશે। એટલે કે મહત્વનું કહી શકાય કે આ વખતેનું આયોજન જે છે તે સૌ પ્રથમ વખત આ રીતનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે
ઢોલના તાલે અત્યારે આજે મહિલાઓ જે છે તે નૃત્ય કરી રહી છે અને ભક્તિના તાલમાં જોવા મળી રહી છે, થનગનાટ જોવા મળી રહ્યો છે, કેમ કે વર્ષમાં એક વખત આ પ્રકારની યાત્રા આવતી હોય છે અને તેમાં અત્યારે તેઓ સહભાગી થઈને પોતાની જાતને ધન્યતા જે છે તે અનુભવી રહ્યા છે. સાથે કહી શકાય કે મહિલાઓ તો છે પણ યુવાનો જે છે તે પણ જોવા મળી રહ્યા છે. કરતાલની સાથે અત્યારે હાલ નૃત્ય કરી રહ્યા છે અને ભગવાનની ભક્તિમાં તેઓ જે છે તે લીન થઈ રહ્યા છે. સાથે સાથે કહી શકાય કે અખાડાનું પણ વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે અખાડા જે છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને અખાડાના કરતબબાજો જે છે તે પણ અલગ અલગ કરતબો જે છે તે કરી રહ્યા છે. ગજરાજની જો વાત કરીએ તો ગજરાજને પણ વિશેષ રૂપે આ વખતે શણગારવામાં આવે છે અને જોઈ શકાય છે કે આ નાના ભૂલકા બાળકોમાં પણ ભગવાનને આ જળયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણે તેની સાથે પણ વાત કરીશું. બેટા, જળયાત્રામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું? બહુ સરસ લાગે છે. ભગવાનની રથયાત્રામાં અમે આવ્યા છીએ, અમને બહુ ખૂબ આનંદ થાય છે અને સરસ લાગે છે અમને ભગવાનના અંદર આવવા માટે. બિલકુલ, જળયાત્રામાં તેઓ જોડાયા છે અને તેમનો એક અનેરો આનંદ જે છે તેઓ લઈ રહ્યા છે. ભક્તિનો આનંદ કહી શકાય. આ આનંદ જે છે તે ગમે એટલા પૈસા આપણે ખર્ચીએ પણ આ પ્રકારનો આનંદ જે છે તે ન મળી શકે અને વિશેષ રૂપે કહી શકાય કે ભગવાનની આ 148મી ઐતિહાસિક રથયાત્રા જે છે તે જોવા મળી રહી છે. હવે ગણતરીના તેના દિવસો બાકી છે. તે પૂર્વે પહેલા વાત કરીએ તો આ પ્રથમ ચરણ જે છે કે જ્યારે નદીમાંથી આ પ્રકારે 108 કળશ જે છે તેમાં જળ ભરવામાં આવશે અને તે જળ ભરીને પછી તેનોથી ભગવાનનો જે જળાભિષેક જે છે તે કરવામાં આવશે. મહિલાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. બેન, કેટલા વર્ષથી આવો છો? 10 વર્ષથી આવીએ છીએ સાહેબ. અહીંયા માહોલમાં બહુ મજા આવે છે. ભક્તજનોની મજા આવે છે, ભક્તિજનો રમવાની પણ મજા આવે, રાસ રમવાની મજા. તો આ રીતે ભગવાન જગન્નાથમાં સૌ કોઈ ભક્તો લીન થઈ ગયા હોય, નગરજનો લીન થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ભગવાન જગન્નાથની જળયાત્રા આજે નીકળી છે. 108 કળશમાં જળ ભરી ભગવાનનો જળાભિષેક આજે કરવામાં આવશે. સાબરમતીના આરે આજે ગંગા પૂજન પણ થશે. આજે જળયાત્રા છે અને સાબરમતી નદીમાંથી જે જળ છે તે લેવામાં આવશે. 108 કળશમાં આ જળ લેવામાં આવશે. ત્યારે પહેલી વખત જે રિવરફ્રન્ટ પર અક્ષર રિવર ક્રૂઝ છે તેમાં બેસીને અહીંયાથી જળ છે નદીમાંથી તે ભરવામાં આવશે. રથયાત્રા છે તેની પહેલા જળયાત્રા મિની રથયાત્રા સ્વરૂપ હોય છે. ત્યારે કઈ રીતના જે આ ક્રૂઝ છે તેનો ઉપયોગ થશે તે બાબતે આપણી સાથે વાત કરવા ડાયરેક્ટર સુહાગભાઈ છે. સુહાગભાઈ, ખાસ આજે જે જળયાત્રા છે 108 કળશમાં જળ લઈ જવામાં આવશે, ક્રૂઝનો પહેલી વખત ઉપયોગ થઈ રહ્યો. આમ જોવા જઈએ તો આખા અમદાવાદીઓ માટે બધા માટે બહુ સદભાગ્યની વાત છે કે ભગવાન સાક્ષાત મંદિર તરફથી ભગવાન અહીંયા પધારી રહ્યા છે. એટલે બહુ મોટી વસ્તુ કહેવાય, પવિત્ર. અને ક્રૂઝની અંદર ભગવાનને લાવીને અહીંયા જળ અભિષેક કરશે, એમનો પૂજા કરશે. જે પ્રથમ ચરણ કહેવાય છે રથયાત્રાનું, એ અહીંયાથી શરૂઆત થશે. એટલે આ અમારા માટે બહુ ખુશીની વાત છે. અચ્છા, ક્રૂઝનો જળ ભરવા માટે કઈ રીતનો ઉપયોગ? ક્રૂઝમાં અમારી પાસે વ્યવસ્થાઓ હોય છે. ક્રૂઝની અંદર દરેક જાતની વ્યવસ્થા હોય છે નિયમ પ્રમાણે. તો જેમ નાની બોટમાંથી જળ લેતા હોય છે તે ક્રૂઝની અંદરથી પણ એક વ્યવસ્થા છે જેમાંથી કળશમાંથી જળ લેશે અને એની પૂજા વિધિ અહીંયા કરવામાં આવશે. આપણે અહીંયા જે જોઈ રહ્યા છો જે પૂજા વિધિની જે વ્યવસ્થા મંદિર તરફથી એમના નીતિ નિયમ પ્રમાણે વિધિ પ્રમાણે કરવામાં આવી છે, તો એ રીતે અહીંયા પૂજા કરશે. આ રીતે રથયાત્રા પહેલા જે મિની રથયાત્રા સ્વરૂપ હોય છે જળયાત્રા, તેમાં જે રીતે આ પાણી ભરવા માટે ક્રૂઝનો ઉપયોગ થનાર છે અને આ રીતે ક્રૂઝમાં જ પહેલી વખત જે પૂજા છે તે પણ કરવામાં આવશે. અમદાવાદ વાસીઓ માટે રથયાત્રા છે એક મોટો ઉત્સવ હોય છે, ત્યારે ઉત્સવમાં હવે આ ક્રૂઝ છે તેનો પણ ઉપયોગ થવા જઈ રહ્યો છે. રથયાત્રા છે તેનું મહત્વ આગવું છે અમદાવાદીઓ માટે. ત્યારે રથયાત્રા છે તેની પહેલા ભગવાન છે તેને અહીંયા નદીમાંથી જળ ભરીને ત્યારબાદ મંદિર લઈ જવામાં આવશે અને ભગવાનનો અભિષેક છે તે સાબરમતી નદીના જળ દ્વારા કરવામાં આવશે. કેમેરામેન ધર્મેન્દ્ર સિંહ સાથે મૌલિક ઉપાધ્યાય, TV13 ગુજરાતી, અમદાવાદ. ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જળયાત્રાનું અને આ વખતે ખૂબ ખાસ આયોજન પણ કહી શકાય. આપને જણાવી દઈએ કે રથયાત્રાનો પ્રારંભ વિધિવત રીતે આજથી થયો હોય તેવું લાગી રહ્યું છે અને તેવું મનાય છે કે જે દિવસે જળયાત્રા હોય છે એ દિવસથી
દિવસો ગણાવવાની શરૂઆત થઈ જતી હોય છે. જય જગન્નાથના નાદથી જ્યારે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. અમારા બે સંવાદદાતા અભિષેક અને મૌલિક સ્થળ પર છે. બંને સંવાદદાતા પાસેથી વિગતો જાણવાનો પ્રયત્ન કરીએ. અભિષેક પાસેથી આપણે જાણ્યું કે ત્યાં ઉત્સાહ કેવો છે, ભક્તોમાં કેવો માહોલ છે અને ત્યાં કેવી રીતે લોકો આનંદ કરી રહ્યા છે. મૌલિક પાસે ખાસ જવું છે અને મૌલિક તમારી પાસેથી એ જાણવું છે કે આ વખતની જળયાત્રા દર વખતની જળયાત્રા કરતા કઈક રીતે ખાસ બને છે, કારણ કે આપે જણાવ્યું કે ક્રૂઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ક્રૂઝમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. કેવું છે આયોજન? शांति शांति सुशांतिर्भवतु हरि ओम नमो रक्तशरवा स्वस्ति જળયાત્રા છે તેને લઈને અહીંયા કળશ છે તે પહોંચી ચૂક્યા છે. 108 કળશ છે તે લાવવામાં આવ્યા છે. સાબરમતી જે બુધનનો આરો છે ત્યાં અહીંયા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ આ તમામ જે જળ છે તે ભરવામાં આવશે અને પહેલી વખત જે ક્રૂઝ છે તેનો ઉપયોગ જળ ભરવા માટે છે તે કરવામાં આવી રહ્યો છે. જળયાત્રા છે તેમાં ત્રણેય જે ભગવાન જગન્નાથ છે, સાથે જ બલરામ છે અને બેન સુભદ્રા છે, તેમના અભિષેક કરવા માટે અહીંયા જળ છે તે ભરવા માટે આવશે અને સાથે સાથે આ પૂજન વિધિ છે તે કરવામાં આવશે. 108 કળશ છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ અત્યાર સુધી બોટ મારફતે પાણી છે તે આ કળશમાં ભરવામાં આવતું હતું, પરંતુ હવે છે ઉપયોગ ક્રૂઝનો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફના દ્રશ્યો છે તે પણ બતાવીશ કે મહંત દિલીપદાસજી સાથે સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તમામ લોકો જે યજમાન છે તે અહીંયા રિવરફ્રન્ટ ખાતે બુધનના આરે પહોંચી ચૂક્યા છે. થોડી જ વારમાં જે શાસ્ત્રોક્ત વિધિ છે તે શરૂ થશે અને આ તમામ જે કળશ છે તેમાં પાણી ભરવામાં આવશે અને ત્યારબાદ આ કળશ છે તે મંદિર લઈ જવામાં આવશે અને મંદિરમાં લગભગ 1 કલાક જેટલો સમય છે. ભગવાનને આ શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે અને જળાભિષેક કર્યા બાદ સાધુ સંતો અને ભાવિ ભક્તોજનોની હાજરીમાં જગન્નાથજીના જયકારા સાથે મૂર્તિઓને દૂધ તેમજ કેસરથી પણ સ્નાન કરવામાં આવશે. આ રીતનો માહોલ છે. રથયાત્રા પહેલા મિની જે રથયાત્રા ઓળખાય છે ભગવાન જગન્નાથની જે જળયાત્રા છે તેમાં જોવા મળી રહ્યો છે. અત્યારે તમામ વિધિ છે તે ચાલી રહી છે. આ તમામ લોકો છે તે ઉપસ્થિત છે. કોર્પોરેશનના પદાધિકારીઓ હોય, સાધુ સંતો હોય, રાજકીય આગેવાનો હોય, આ તમામ લોકોની હાજરીમાં અત્યારે કળશમાં જળ ભરવા માટેની જે વિધિ છે તે ચાલી રહી છે. જી અભિષેક, આપના તરફ આવીએ છીએ. જે પ્રકારે મૌલિકે જણાવ્યું કે અત્યારે શાસ્ત્રોક્ત વિધિની શરૂઆત બસ થોડી વારમાં થશે. રથયાત્રા નિમિત્તે અને આજે જળયાત્રા નિમિત્તે ખાસ જગન્નાથ મંદિરના જે મહંત છે દિલીપદાસજી, તેઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને પૂજન વિધિ હવે શરૂઆત થવાની છે. કળશમાં જળ ભરવાની શરૂઆત થશે અને પછી એ જળ લઈ જઈ અને ભગવાન જગન્નાથજીની, ભાઈની અને બહેન સુભદ્રાની જે અભિષેક થવાનો છે તે આખો જે વિધિ છે શાસ્ત્રોક્ત રીતે તે શરૂઆત થશે. અભિષેક, આપના તરફ આવું છે ને એ પૂછવું છે કે જે પ્રકારે મોટી સંખ્યામાં લોકો આજે નાચીને, ગાઈને, ઝૂમીને પોતાના ભગવાન જગન્નાથને વધાવી રહ્યા છે, તો સુરક્ષા બંદોબસ્ત એક તો કેવો છે અને સાથે સાથે આ સુરક્ષાને લઈને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? કારણ કે ત્યાં જમાવડો મોટો ઉમટી પડે એમ છે. બિલકુલ સંજીવની વાત કરીએ તો મંદિરના પ્રાંગણથી લઈને આ ભોદનના આરે એટલે અહીંનું જે પ્રાંગણ છે ત્યાં સુધીમાં કહી શકાય કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બન્યો. મહત્વનું કહી શકાય કે જે પ્રકારનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, પોલીસના ઉચ્ચ અધિકારી જવાનો જે છે તે તમામ જગ્યા પર જોવા મળી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે અહીં મૂકવામાં આવ્યો છે. હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ આ જે જળયાત્રા જે છે તે ભોદનના આરે પહોંચી ગઈ છે અને અત્યારે હાલ
મંદિરના પ્રાંગણથી લઈને આ પ્રાંગણ સુધીમાં આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે પોલીસના જવાનો પણ જોવા મળી રહ્યા છે. સાથે કહી શકાય કે અત્યાર સુધીમાં ત્યાંથી મંદિરથી લઈને અહીંયા સુધી આવ્યા કોઈ પણ પ્રકારનો એવો બનાવ જે છે તે નથી બન્યો. સાથે દ્રશ્ય બતાવવા માંગીશું તમને કે જે પ્રકારે પોલીસના જવાનો જે છે તે અત્યારે હાલ ખડે પગે જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારી રાખી રહ્યા છે. હોમગાર્ડના જવાનો, પોલીસના જવાનો, ઉચ્ચ અધિકારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત જે છે તે અહીં ચાપતો જોવા મળી રહ્યો છે. તમામ લોકો જે શંકાસ્પદ લાગે તે લોકોનું ચેકિંગ જે છે તે પણ કરવામાં આવી રહ્યા છે. લોકોને આ પરિસરની અંદર જતા માટે અટકાવવાનું પણ કરવામાં આવી રહ્યું છે. એટલે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારનું આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે અત્યારે અહીં હાજર છે અને આખું આ જે પ્રકારનું જળયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે એક જ સુંદર પ્રકારનું આયોજન જે છે. કેમ કે અત્યાર સુધીમાં કહી શકાય કે મંદિરથી લઈને અહીં સાબરમતી નદી સુધીમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જે છે તે જોવા મળતો હતો. મોટી સંખ્યામાં ભક્તો જોવા મળતા હતા, નગરજનો જોવા મળતા હતા, પણ કોઈ પણ પ્રકારનો એવો બનાવ જે છે તે હજુ સુધી સામે નથી આવ્યો. તે મહત્વપૂર્ણ બાબત કહી શકાય. દ્રશ્ય જોઈ શકાય છે કે ભક્તોમાં એક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે સાથે ગજરાજ સહિતના તમામ જે છે તે અત્યારે હાલ જે પ્રકારે આ જે જળયાત્રામાં જોડાયા હતા તે પ્રકારે અહીં જોવા મળી રહ્યા છે. સીધા દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે અત્યારે હાલ જે પ્રકારે ભૂધરના આરે પણ કેવો માહોલ છે હું તમને બતાવવા માંગીશ કે બીજી તરફના દ્રશ્ય જોઈ શકાય કે જ્યારે આ પ્રકારનું આયોજન થતું હોય છે જળયાત્રાનું ત્યારે અખાડાનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે. બીજી તરફ જે છે તે બળદગાડા અને અખાડા જે છે તે જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે આ અખાડાનું એ જે વિશેષ પરંપરાગત રીતે એટલે કે કહી શકાય કે વર્ષોથી જે પ્રકારનું આયોજન કરવામાં આવે છે તે જ પ્રકારનું આયોજન જે છે તે અહીં કરવામાં આવી રહ્યું છે. બળદગાડામાં ભગવાનને સવાર કરીને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ઢોલ નગારાના તાલે, ડીજે નાસિકના તાલે, બેન્ડ બાજા સાથે વાજતે ગાતે ભગવાનના પરિસરમાંથી લઈને ભગવાનને અહીં લાવવામાં આવે છે. હવે અહીં લાવ્યા બાદ 108 કળશ જે છે તેમાં પાણી ભરવામાં આવશે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાણી ભરીને તેમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. ભગવાનનો જળાભિષેક બાદ કહી શકાય કે ભગવાન જે છે તે ગજવેશ જે છે તે ધારણ કરશે અને ત્યારબાદ બપોર પછી કહી શકાય કે મોસાળવાસીઓ પણ આવશે અને ભગવાનને જે છે તે વાગતે ગાતે મોસાળ લઈ જશે. પણ હું અત્યારે આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગુ છું કે જોઈ શકાય છે કે ચારે બાજુ જે કરતબબાજો જે છે અખાડાના તેઓ અત્યારે હાલ અખાડાના અલગ અલગ કરતબો જે છે તે બતાવી રહ્યા છે. સીધા દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઉત્સાહ જે છે તે અનેરો જોવા મળી રહ્યો છે. કેમ કે આ પ્રકારની જ્યારે જળયાત્રા યોજાતી હોય છે ઐતિહાસિક જળયાત્રા કહેવાય. કેમ કે આ સૌથી મોટી બીજા નંબરની આપણા દેશની જે છે તે રથયાત્રા જોવા મળતી હોય છે અને તેને લઈને અત્યારે હાલ ઉત્સાહ જે છે તે અનેરો જોવા મળી રહ્યો છે. કરતબબાજ અલગ અલગ કરતબો કરી રહ્યા છે અને સીધા જોઈ શકાય છે કે નાસિકના તાલે પણ મહિલાઓ સહિત લોકો જે છે તે ત્યાં ઝૂમી રહ્યા છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આજે મહિલા જે છે તે પણ અખાડામાં કરતબ કરતા જોવા મળી રહી છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખો અનેરો એક માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સીધા દ્રશ્ય બતાવીશ. બીજી તરફના ઉપર દ્રશ્યો બતાવવા માંગીશ તમને કે આ જે આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે ખૂબ જ સુંદર આયોજન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. બીજી તરફ નદીના આરે કહી શકાય કે ભૂધરના આરે જે છે તે અત્યારે હાલ વિધિવત રીતે પૂજા પાઠ શરૂઆત કરવામાં આવી છે. પરંતુ બહારની બાજુ જો વાત કરીએ તો અત્યારે હાલ આ ભૂધરના આરે જે છે તે અહીંના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે. જમાવડો ભક્તોનો જોવા મળી રહ્યા છે અને વાજતે ગાજતે જે છે તે અત્યારે હાલ આ જે જળયાત્રા જે છે તેમાં જે જોડાયા હતા તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે અત્યારે હાલ અત્યારે જોઈ શકાય છે કે બહેનોથી લઈને જવાનો જે છે યુવાનો જે છે તે તમામમાં અત્યારે હાલ આ કરતબના તાલે અત્યારે હાલ તેઓ ઝૂમી રહ્યા છે. ઢોલ નગારાના તાલે અત્યારે કહી શકાય કે આપ જોઈ શકો છો કે અલગ જ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. યંગસ્ટરમાં પણ આ હરેરી ભક્તિનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે કરતબ તાલ સાથે અત્યારે પોતાની જે ભક્તિની જે ખુશી જે છે તે અત્યારે આ પ્રકારે ડાન્સ રૂપે તેઓ અત્યારે હાલ બતાવી રહ્યા છે. જોઈ શકે છે દ્રશ્યમાં કે કેટલો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે ખરેખર અત્યારે હાલ એક ભક્તિનો માહોલ જે છે તે મંદિરથી લઈને અત્યારે સાબરમતી નદીના આરે સુધી આખો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે જોઈ શકાય છે કે જે પ્રકારે અત્યારે શાસ્ત્રોક્ત વિધિસાર અંદર જે પ્રકારે પૂજા અર્ચના પાઠ જે છે તે શરૂઆત થઈ છે તે જ પ્રકારે બહાર જે છે પણ બહાર પણ ભક્તિનો માહોલ જે છે તે જોવા મળ્યો છે. ભક્તિ ભાવમાં અત્યારે હાલ સૌ કોઈ ડૂબી ગયા છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કરતબના તાલે અને કરતાલ જે છે તે હાથમાં છે અને જય જગન્નાથના તાલે અત્યારે હાલ આ ડૂબી રહ્યા છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારનો આખો આ ભક્તિનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ ભક્તોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે.
હોય છે. હવે જે પ્રકારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અંદર જે પ્રકારે શરૂઆત થઈ ગઈ છે તે અને બહારના દ્રશ્યો મેં તમને બતાવ્યા કે એક અલગ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ જે પ્રકારે જળયાત્રામાં જોડાયા હતા, જે પ્રકારે કહી શકાય કે અખાડા સહિત ભજન મંડળીઓ, ગજરાજ, હાથી ઘોડા પાલકી જયનાથ સાથેની જે ધૂન સાથે તે લોકો અહીંયા આવ્યા હતા. અને હવે કહી શકાય કે જે પ્રકારે અંદર શાસ્ત્રોક્ત વિધિ અંદર વિધિની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બહારના દ્રશ્યો મેં આપણે બતાવ્યા કે બહાર જે છે તે અત્યારે હાલ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને તમામના મુખ ઉપર જય જગન્નાથનું નામ જે છે તે ગુંજી રહ્યું છે. બિલકુલ અભિષેક, આપનો અને મૌલિક આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી માટે. અપડેટ્સ આપના તરફથી લેતા રહીશું. તો જે રીતે આપે જોયું કે ભક્તોની લાગણી, ભક્તોનો ભાવ, ભક્તોની આજે જે હરખ છે એ ચરમસીમાએ છે. જગન્નાથ ભગવાનની જે જળયાત્રા આજે નીકળી છે, આ જળયાત્રામાં મોટી સંખ્યામાં આજે ભક્તો જોડાયા છે. અખાડાઓ છે, હાથી છે એટલે કે ગજરાજ શણગારી દેવામાં આવ્યા છે. ગજરાજ પર આ કળશને લઈ જવામાં આવશે. સાથે સાથે બેન્ડ બાજા સાથે આજે ભક્તો પણ નાચી ઝૂમી રહ્યા છે. એવામાં જગન્નાથ મંદિરના જે મહંત છે દિલીપદાસજી, તેમનું શું કહેવું છે આવો સાંભળીએ. ભગવાન જગન્નાથજીના રથયાત્રા પૂર્વે જ્યારે જળયાત્રા મહોત્સવનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે, એમાં અમારા રાષ્ટ્રીય અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રી અવિચલદાસજી મહારાજની પણ ઉપસ્થિતિ છે. અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ છે અને અનેક ભક્તો મેયરશ્રીની પણ ઉપસ્થિતિ છે. અને આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ પણ આવી ભગવાનના દર્શન કરી આનું નિરીક્ષણ કરી કારણસર એ પણ કંઈ અન્ય જગા પર જે જવાનો હતો છે. તો આવી રીતે ખૂબ લોકોનો જળયાત્રાના આ પ્રસંગનો અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. આજના દિવસનું વર્ણન કરવું શબ્દોમાં શક્ય નથી, કારણ કે ભગવાનના અભિષેક માટે જલ લેવા માટે જવાની જે વાત છે એ બહુ જ અત્યંત મહત્વનો પ્રસંગ છે. એટલા બધા સંતો જલ લેવા જઈ રહ્યા છે જેનાથી ભગવાનનો અભિષેક થશે. અને સૌથી મહત્વ તો એક વાત છે કે અમારી શ્રદ્ધાને જે પ્રકારે બળ મળી રહ્યું છે એના માટે અમે સરકારનો પણ આભાર માનવાનું ભૂલીશું નહીં કે સાબરમતીનો જે સ્વચ્છ બનાવી અને સાબરમતી એક અમદાવાદનું એક ભૂષણ બન્યું, એમાં સરકારે જે યોગદાન આપ્યું છે એનું અમને બહુ જ ગૌરવ છે.